Welcome students in this lecture. ઉદાહરણ આપણે કરીએ આજે આકૃતિ તમને આપેલી છે આમાંની કેટલીક સાચી સ્થિર વિદ્યુત ક્ષેત્ર રેખા દર્શાવે છે તો કઈ છે તે દર્શાવવાની છે તો આપણે જાણીએ છીએ કે મેગ્નેટિક ફિલ્ડ હશે તો એટલે ક્લોઝ નેચર હશે એક બીજું લાઈન ક્યારે ક્રોસ ન થાય અને જેટલી લાઈન એન્ટર થાય એટલી લાઈન લીવ થતી હોય તો એને મેગ્નેટિક ફિલ્ડ કહેવાય તો અહીંયા આપણે જોઈએ તો હું ધારો કે ક્લોઝ સરફેસ લઉં તમારે બધી લાઈનો બહાર આવે છે તો આ મેગ્નેટિક ફિલ્ડ હોઈ શકે નહીં ઇલેક્ટ્રિક ફિલ્ડ હોઈ શકે આ લાઈન એક પણ પ્રકારની ન હોય કારણ કે લાઈન ક્રોસ થાય છે અને લાઈન ક્રોસ થઈને બે દિશા બને બે દિશા શક્ય નથી ત્રીજી જે આ છે સી ફિગર એમાં તમે કોઈ પણ જગ્યાએ લૂપ લેશો અથવા તો બંધ સરફેસ લેશો તો જેટલી લાઈન અંદર જાય એટલી જ બહાર આવશે તમે કોઈ પણ જગ્યાએ લઈ શકો એટલે આ મેગ્નેટિક ફિલ્ડ દર્શાવે છે એમ કહેવાય અહીંયા આગળ કોઈ પણ જગ્યાએ હું બંધ લૂપ લઉં પૃષ્ઠ લઉં તો જેટલી લાઈન અંદર એન્ટર થાય એટલી લીવ થાય છે એટલે આ પણ મેગ્નેટિક ફિલ્ડ કહી શકાય અહીંયા આગળ હું લઉં તો જેટલી લાઈન અંદર એન્ટર થાય એટલી લીવ થાય છે પણ જો અહીંયા આગળ લઉં તો બધી બહાર જ નીકળે છે એટલે આ મેગ્નેટિક ફિલ્ડ હોઈ શકે નહીં ઇલેક્ટ્રિક ફિલ્ડ હોઈ શકે અહીંયા આગળ જોઈએ તો આ લાઈન સીધી જાય છે કે અને જો હું આમ વિચારીએ કે અહીંયા આગળ બંધ પૃષ્ઠ લઉં તો જેટલી અંદર જેટલી બહાર જાય પણ આ બંધ ગાળો ક્યારે રચી નહીં શકે એટલા માટે કે સીધી જતી રહે બંધ ગાળવા માટે એને ટર્ન થવું પડે ટર્ન નથી થતી એટલે આ મેગ્નેટિક ફિલ્ડ હોઈ શકે નહીં એવી રીતે અહીંયા પણ તમે જોશો તો આવી જ પ્રોસેસ અહીંયા આવું જ અહીંયા છે કે જે લાઈન છે કેવી છે થોડી મોટી ફિગર બનાવવું તો મોટી ફિગર બનાવવું તો એમાં પણ એવું છે કે લાઈનો છે અહીંયા તમે જુઓ તો પેરેલલ છે જે પોસિબલ બને નહીં તો આવી રીતે આપણે આન્સર આપી શકીએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વડે દર્શાવેલી દિશામાં ચુંબકીય કરેલ સોય ગોઠવાય છે શું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગતિ કરતા વિદ્યુતભાર માટે દરેક બિંદુએ ચુંબકીય બળ રેખાઓ દર્શાવે છે તો આપણે જાણીએ છીએ કે મેગ્નેટિક ફિલ્ડ આમ હોય અને વિદ્યુતભાર અહીંયા મૂક્યો હોય તો એ બળ હંમેશા એને લંબ લાગે તો આ બળ રેખા છે અને આ ક્ષેત્ર રેખા તો બળ રેખા અને ક્ષેત્ર રેખા સરખી હોઈ શકે નહીં ચુંબકમાં પણ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં હોઈ શકે કારણ કે જે દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ દિશામાં બળ લાગે એટલે આમાં શક્ય છે આમાં શક્ય નથી ટોરોઇડના ગર્ભભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંપૂર્ણ સમાયેલી છે પરંતુ સીધા ટોરોઇડમાં નહીં શા માટે તો આ ટોરોઇડ છે તો ટોરોઇડની અંદર બધી ક્ષેત્ર રેખાઓ અંદર સમાયેલી છે અને બંધ તમને ગાળો બનાવી જશે જ્યારે ટોરોઇડ સોલેનોઇડ હોય તો સોલેનોઇડની અંદર બંધ ગાળો બનવા માટે શું થવું છે બહાર આવવું જ પડે બંધ ગાળો રચવા માટે ફિલ્ડને બહાર આવવું પડે એટલે અહીંયા શક્ય નથી પણ અહીંયા શક્ય છે જો ચુંબકીય એક ધ્રુવીઓ અસ્તિત્વ ધરાવતી હોત તો ચુંબકત્વ માટેના ગૌસના નિયમમાં શું ફરક પડે તો જો બંધ ગાળો આપણે એવું જોયું કે ફ્લક્સ બરાબર સંકલન બી ડોટ ડીએ ઓકે અને જો બંધ પૃષ્ઠ લઉં તો જો સિંગલ પોલ હોય તો ઇક્વલ ટુ 0 ન આવે અત્યારે 0 આવે છે તો ઇક્વલ ટુ 0 ન હોત કારણ કે નોર્થ પોલ એકલા હોય કે એકલા સાઉથ પોલ હોય તો બધાનો સરવાળો કરું તો નોન 0 અત્યારે શું જેટલા નોર્થ છે એટલા જ પ્રમાણમાં પાછા સાઉથ છે એટલે પરિણામે શું આવે છે 0 તો ઇક્વલ ટુ 0 આવે નહીં શું ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર તેના પોતાના પર ટોર્ક લગાડે પોતાનું ક્ષેત્ર પોતાના પર ટોર્ક ન લગાડે કારણ ગજિયું ચુંબક છે અને પોતાનું ક્ષેત્ર છે આ એની ક્ષેત્ર રેખાઓ છે પોતાની પર ક્યારે લગાડશે કારણ કે જે બળ બનતું હોય સામે એની ટોર્કની અસર કેવી થઈ જતી નાબૂદ થઈ જતી હોય
ન્યૂટનના નિયમ પ્રમાણે. જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત તારનો એક ખંડ તે જ તારના બીજા વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ પર બળ લગાડશે. તો આવા આકારનો હોય તો આ જે અહીંયા આનું ફીલ અહીંયા લાગતું છે તો આના કારણે શું લાગશે? બળ લાગશે. એના કારણે બીજા વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ પર બળ લગાડશે. પણ સુરેખા હોય તો ન લગાડે. સુરેખા હોય તો લગાડે, કારણ કે આ જે સુરેખા છે એનું ફીલ અહીંયા નહીં હોય, આ સુરેખાનું અહીં ફીલ નહીં હોય. સુરેખામાં સુરેખ હશે તાર. તો ગતિમાન વિદ્યુતભારોના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. કોઈ તંત્રનો ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય હોય તો પણ તેને ચુંબકીય ચાર્જ માત્રા હોઈ શકે. તો અહીંયા આપણે એવું વિચારી શકીએ કે એક ઇલેક્ટ્રોન ધારો કે આમ ફરે છે, એની મેગ્નેટિક મોમેન્ટ આમ છે. પ્રોટોન છે એ આમ ફરે છે, બરાબર? આ પ્રોટોન છે ને આ ઇલેક્ટ્રોન છે. તો વિદ્યુતભાર તો 0 થઈ ગયું અને આની મેગ્નેટિક મોમેન્ટ આમ છે. તો બેનો સરવાળો કરું તો 0 ન પણ થાય. એમ મે નોટ બી ઇક્વલ ટુ 0. તો વિદ્યુતભાર 0 હોઈ શકે પણ મેગ્નેટિક મોમેન્ટ 0 ન પણ હોઈ શકે, કારણ કે એ કયા રેડિયસમાં ફરે છે એના પર પણ આધાર રાખે. બીજું, એક સમતલમાં ન પણ ફરતા હોય એવું પણ બની શકે. જો એક જ સમતલમાં ફરતો, એક અહીંયા પ્રોટોન છે ને અહીંયા ઇલેક્ટ્રોન છે, બે અહીંયા ફરતા હોય તો બની શકે 0 થાય. પણ બંનેની રેડિયસ જુદી હોય, બંનેના સમતલ જુદા જુદા હોય તો 0 ન થાય. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત પાસે આટલું છે તો પૃથ્વીની દ્વિધ્રુવી ચાર્જ માત્રા કેટલી? તો આપણી ફોર્મ્યુલા છે મેગ્નેટિક ફિલ્ડ વિષુવવૃત્ત એટલે કયું હતું? ઇક્વેટર પાસે થયું. તો આપણી ફોર્મ્યુલા છે μ0/4π વિષુવવૃત્ત પાસે m/r3. તો આપણે m પૃથ્વીનું ગણવું હોય તો m બરાબર શું થશે? be × 4π × r3 ડિવાઇડેડ બાય μ0 ઓનલી. એમ તો આપણે શોધીએ છીએ. બી કેટલા છે? 0.4 ગોસ છે, મીન્સ 0.4 × 10⁻⁻⁴ ટેસ્લા ઇન્ટુ 4π ઇન્ટુ r3. તો રેડિયસ ઓફ ધ અર્થ, એટલે કે આપણે અહીંયા જોઈએ, ધીસ ઇઝ માય અર્થ અને યુ આર ફાઇન્ડિંગ હિયર. તો સેન્ટરથી અર્થ ડિસ્ટન્સ કેટલું થાય? રેડિયસ જેટલું. તો રેડિયસ કેટલી છે? તો કે 6400 કિલોમીટર. તો એનો મારો ઉપયોગ કરવો પડશે. 6400 ઇન્ટુ 10⁻³ અને એનો પાછો ક્યુબ કરવાનો ઇન્ટુ ડિવાઈડ બાય μ0 એટલે કે 4π ઇન્ટુ 10⁻⁻⁷. તો 4π ઇઝ કેન્સલ આઉટ. તો આનું મારે સિમ્પ્લિફિકેશન લાવવું પડે છે. 0.4 ઇન્ટુ -7 ઉપર જતા રહેશે, એટલે કે 10⁻⁴ પ્લસ 7, 3 તેરીને 9. તો આ જે આવે એનું મારે શોધવું પડે, થોડી કેલ્ક્યુલેશન લાંબી થશે. તો જે આવે એ તમારો જવાબ આવશે. હું એક જવાબ કેલ્ક્યુલેશન કરી નાખું છું. તો આ બધી બહુ મોટી કિંમત આવે છે અને આવે છે 10⁻23 ઓર્ડરમાં, 1.0 સમથિંગ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. વેરી લાર્જ વેલ્યુ. પૃથ્વીનું ચુંબકીય મેગ્નેટિક મોમેન્ટ 1.06 or 7 સમથિંગ છે. ઓકે. ધેન નેક્સ્ટ વન, કોઈ સ્થાને ચુંબકીય ધ્રુવતલમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0.26 છે અને નમન કોણ એટલો છે, તો આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું? આ હજુ ટોપિક બાકી છે, એટલે એ પછી આપણે લઈશું. સોરી, અહીંયા અત્યારે નથી સોલ્વ કરતો. આ પ્રોબ્લેમ થઈ ગયેલો છે. એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.25 ટેસ્લાના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર 30 કોણે બનાવે છે. તે મૂકતા એટલો જો ટોર્ક અનુભવે છે, ચુંબકની મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય કેટલું છે? તો આટલું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે, એટલે કે બી બરાબર 0.25 ટેસ્લા. થીટા કેટલું મૂક્યું છે? તો કે 30 ડિગ્રી.
અને ટોર્ક કેટલું લાગે છે તો કે 4.5 ઇન્ટુ 10⁻² જૂલ. તો ચુંબકી મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય તો આપણે જાણીએ છીએ ટોર્ક બરાબર mb sin θ, અને તેથી m બરાબર શું થશે ટોર્ક અપોન b sin θ. ટોર્ક આપણને આપ્યું છે 4.5 ઇન્ટુ 10⁻² ડિવાઇડ બાય b 0.25 ટેસ્લા એટલે કે પ્રોબ્લેમ નથી, અને sin 30 એટલે કે હાફ. અને આપણે સિમ્પ્લિફાય કરવાનું થાય. સો 4.5 ઇન્ટુ 10⁻², અને અહીંયા sin 30 હાફ, હાફ ઉપર જતું રહેશે, ડિવાઇડ બાય 0.25. ઓકે, અને આપણે સિમ્પ્લિફાય કરીએ તો આન્સર મને કેમ આવશે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેરમાં. લેટ અસ આઈ ચેક. તો આવે છે આ 0.36 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. તો બીજો યુનિટ બી કરી શકાય અહીંયા આગળ. ધીસ ઇઝ ઇન જૂલ એન્ડ ધીસ ઇઝ ઇન ટેસ્લા. તો આમ બી લખી શકીએ ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ જૂલ પર ટેસ્લા. ઘણી વખત અલગ અલગ એકમમાં તમને પૂછતા હોય કે ભાઈ આનો એકમ શું હોય છે કે મેગ્નેટિક મોમેન્ટનો. તો એક તો એમ્પિયરનો મીટર સ્ક્વેર, બીજો જૂલ પર ટેસ્લા પણ આપણે કહી શકીએ. બરાબર છે. Then you have one more problem. You have given magnetic moment is this one. Magnetic moment is equal to 0.32 joule per Tesla, અથવા તો એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર કહી શકીએ. નાના 0.25 ના ફિલ્ડમાં મૂકવેલું છે એટલે b ઇઝ ઇક્વલ ટુ 0.15 ટેસ્લા. જો ગજિયો ચુંબક આ ક્ષેત્રના સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય તો તેની કઈ દિશામાં ગોઠવણી થશે? કઈ દિશામાંની ગોઠવણી સ્થિર અને અસ્થિર સંતુલનમાં દર્શાવે છે. દરેક કિસ્સામાં ચુંબકની સ્થિતિ ઊર્જા કેટલી છે? તો મેગ્નેટિક મોમેન્ટ ધારો કે આમ છે, ધીસ ઇઝ મેગ્નેટિક મોમેન્ટ, અને બહારનું ફિલ્ડ આ રીતે છે બી. તો અહીંયા સાઉથ હશે, અહીંયા આગળ નોર્થ હશે. મેગ્નેટિક મોમેન્ટ આમ છે, અને અહીંયા આગળ નોર્થ ફિલ્ડ હશે, અહીંયા આગળ સાઉથ ડિરેક્શન હશે. તો જો આવી રીતે ગોઠવણી થાય તો થીટા હું 0 લઈ શકું. તો આપણે જાણીએ છીએ ટોર્ક બરાબર શું થાય mb sin θ. તો અહીંયા ટોર્ક કેટલું થશે 0, અને સ્થિતિ ઉર્જા કેટલી થાય -m.b એટલે કે mb cos θ. તો સ્થિતિ ઉર્જા કેટલી થઈ જશે -mb, અને એની કિંમત કેટલી આવશે તો આપણે બેની ગણતરી કરો. -m એટલે 0.32 યસ 0.32 ઇન્ટુ 0.15. તો આટલી મારી સ્થિતિ ઉર્જા હશે જ્યારે સ્થિર હશે ત્યારે. તો એની કિંમત આપણે લખી નાખીએ. તો એ આવે છે 4.8 -4.8 ઇન્ટુ 10⁻² જૂલ. આટલી સ્થિતિ ઉર્જા હશે જ્યારે સ્થિર અવસ્થામાં હશે ત્યારે. અને ટોર્ક ત્યારે કેટલું હશે તો કે 0 હશે. અને બીજી અસ્થિર અવસ્થામાં મારે શું મૂકવાનું? θ ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. તો ટોર્ક મારું કેટલું થઈ જશે? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ m.v, સોરી mb sin 90. sin 90 ઇઝ 1. તો એ આવશે સેમ 4.8 ઇન્ટુ 10⁻² જૂલ. અને વોટ ઇઝ માય પોટેન્શિયલ એનર્જી? તો પોટેન્શિયલ એનર્જી મારી કેટલી થશે તો કે 0 થશે. બરાબર છે. અને ત્રીજું, જો અસ્થિર સંતુલન દર્શાવે તો અસ્થિર સંતુલનની અંદર મારે શું લેવાનું? θ બરાબર 180 ડિગ્રી લેવાનું. તો ટોર્ક મારું કેટલું થશે 0, અને મારી સ્થિતિ ઉર્જા કેટલી થશે +mb. આવું મેં એમ તો સમજાવેલું, હું ઉતાવળ કરું છું. mb cos 180 એટલે -1 થાય, માઇનસ એટલે પ્લસ થશે. તો આન્સર તો કેટલો આવશે 4.8 ઇન્ટુ 10⁻² જૂલ. તો આ મારી કઈ છે? અસ્થિર સંતુલન. અને આ કેસ મારો કેવો છે? સ્થિર સંતુલન. અને મેં વચ્ચેનું જે આ નીચેનું મેં ડિસ્કસ કર્યું છે એ અસ્થાયી અવસ્થા છે. આ પૂછ્યું નથી પણ તેમ છતાં આપણે ગણતરી કરી છે. બરાબર. સંતુલનમાં રહેશે નહીં, એક પણ પ્રકારના સંતુલન નહીં. અસ્થિર સંતુલનમાં પોટેન્શિયલ એનર્જી મહત્તમ હોય, ટોર્ક 0 હોય. સ્થિર સંતુલનમાં ટોર્ક 0 હોય અને પોટેન્શિયલ એનર્જી મિનિમમ હોય. ઓકે. ખૂબ નજીક વીટલ 800 આંટા છે,
અને 2.5 × 10⁻⁴ મીટર સ્ક્વેર આડછેદ છે, તો કે ક્ષેત્રફળ બરાબર 2.5 × 10⁻⁴ મીટર સ્ક્વેર. નંબર ઓફ ટર્ન્સ કેટલા આપ્યા છે? તો કે 800. કેટલો કરંટ પાસ થાય છે? તો કે 3 એમ્પિયર. સોલિડને કઈ રીતે ગજિયા ચુંબકની જે વર્તશે તે સમજાવો. તેની સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ. તો મેગ્નેટિક મોમેન્ટ આપણી ફોર્મ્યુલા છે M = NIA, ચુંબકીય ચાક માત્રા. ઓકે, તો આ મારું સોલેનોઇડ છે, ઘણા બધા આંટા છે, અને આમાંથી કરંટ પાસ કરીએ તો આ એક સાઈડથી નોર્થ બનશે, બીજી બાજુ સાઉથ બનશે. બરાબર. અને કઈ રીતે નોર્થ બને કઈ રીતે સાઉથ બને એ આ ચેપ્ટરની મર્યાદામાં છે, એટલે આપણે અત્યારે ડિસ્કસ કરતા નથી. પણ એક બાજુ નોર્થ બને અને બીજી બાજુ સાઉથ બને, અને એ જાણે 12 મેગ્નેટના રીતે વર્તન કરશે. અને મેગ્નેટિક મોમેન્ટ કેટલી હોય? NIA. N એટલે કેટલા છે? 800. I કેટલું છે? 3 એમ્પિયર. અને એરિયા કેટલું છે? 2.5 × 10⁻⁴. તો બધું સિમ્પ્લિફાય હું કરું તો કેટલું આવે છે? તો એ આવે છે 0.6 એમ્પિયર × મીટર સ્ક્વેર, or you can say joule per Tesla. It is equivalent. Okay. આગળનો સ્વાધ્યાય 5.5માં દર્શાવ સોલેનોઇડ શિરોલંબ દિશામાં મુક્ત ભ્રમણ કરી શકે. શિરોલંબ એટલે આવી રીતે મુક્ત ભ્રમણ કરી શકે. આ શિરોલંબ કહેવાય, આ સમક્ષિતિજ કહેવાય. અને 0.25 નું ફીલ આપ્યું. ફીલ આ રીતે આપ્યું છે, શિરોલંબમાં ભ્રમણ કરી શકે છે, આ રીતે ફીલ આપ્યું છે. અને તો સોલેનોઇડની અક્ષ આ સોલેનોઇડ છે, તો એનો અક્ષ થયો. આપેલ ક્ષેત્ર સાથે 30 નો ખૂણો બનાવે છે. એટલે ફીલ મેં આમ આપ્યું છે, એટલે આ ટૂંકમાં આમ થયું, આ 30 નો ખૂણો બન્યો. અને તો એમ ની દિશા ક્યાં હોય? અક્ષને સમાંતર હોય. બી મારું આમ છે, તો વચ્ચેનો ખૂણો કેટલો થયો? 30. તો ટોર કેટલું લાગે? તો આપણે પહેલા લખી નાખીએ. એમ કેટલું છે આપણું? તો આગળના દાખલામાં આપણે એમ ગણ્યું છે 0.6. તો કે 0.6 એમ્પિયર × મીટર સ્ક્વેર. ફીલ આપણે કેટલું આપ્યું છે? 0.25 ટેસ્લા. અને થીટા આપણે આપ્યું છે 30 ડિગ્રી. તો આપણી ફોર્મ્યુલા છે ટોર્ક = MB sin θ. સિમ્પલ. એમ મારું કેટલું છે? 0.6. બી કેટલું છે? 0.25. અને sin 30. sin 30 એટલે એક દૂતી આપણે જાણીએ છીએ, એટલે 0.3 થઈ જશે. 0.3 ને 75, એટલે 0.075 ન્યૂટન મીટર અથવા તો જૂલ થશે. બરાબર છે. નેક્સ્ટ, મેગ્નેટિક મોમેન્ટ તમને આપેલી છે, that is M = 1.5 joule per Tesla. નિયમિત ચુંબકીય ક્ષેત્ર 0.22 ટેસ્લા સાથે એક રેખસ્થ છે, એટલે કે B = 0.22 ટેસ્લા સાથે એક રેખસ્થ છે. એનો અર્થ એવો થયો કે આ મારો ગજિયો ચુંબક છે અને એની મેગ્નેટિક મોમેન્ટ આ દિશામાં છે, એટલે કે અહીંયા સાઉથ હશે ને અહીંયા આગળ નોર્થ હશે. બરાબર. અને બી મેં અહીંયાથી બહારથી આપેલું છે, અને એક રેખસ્થ છે, એટલે આ એક રેખસ્થ કહેવાય. એટલે થીટા કેટલું છે? 0 છે. બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે કે જેથી એની મેગ્નેટિક મોમેન્ટ ક્ષેત્રની દિશામાં અને ક્ષેત્રની દિશાની વિરુદ્ધ દિશામાં ગોઠવાય. તો અત્યારે તો ગોઠવાયેલી છે, તે મેગ્નેટિક મોમેન્ટ ગોઠવાયેલી જ છે, અને મારે વિરોધ લઈ જવાની છે. તો અત્યારે ટોર્ક કેટલું લાગશે? તો ટોર્ક = MB sin 0, એટલે કે 0. ટોર્ક લાગશે નહીં. ક્યારે આવી સ્થિતિ હશે? ત્યારે. બરાબર. હવે મારે એને ઉલટી દિશામાં ફેરવી નાખવું છે. તો ઉલટી દિશામાં ફેરવી નાખે તો અત્યારની હું સ્થિતિ ઉર્જા ગણી નાખું. તો સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો કે -MB cos θ, એટલે કે -MB cos 0 એટલે 1, એટલે -MB એટલે કેટલી થાય? M અને B નો ગુણાકાર કરીએ, એટલે કે -1.5 × 0.22. તો જે આવે એ આપણો જૂલ આવશે, એ નેગેટિવ આવશે. ઓકે. હવે મારે શું કરવું છે? આને ઉલટો ફેરવી નાખવો છે. તો ઉલટો ફેરવી નાખો, અહીંયા નોર્થ આવી જશે ને અહીંયા સાઉથ આવી જશે, એટલે દિશા મારી કેવી થઈ? આ થઈ જશે મેગ્નેટિક મોમેન્ટની. હવે એંગલ કેટલો થશે? 180 ડિગ્રી. તો 180 ડિગ્રી થઈ જાય તો
તો કે થીટા જ્યારે 180 ડિગ્રી થઈ જાય ત્યારે સ્થિતિ ઉર્જા કેટલી? તો કે U2 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા માઇનસ ને બદલે પ્લસ થઈ જશે, માઇનસ MB cos 180 ડિગ્રી એટલે કે MB. બરાબર છે? MB એટલે 1.5 ઇન્ટુ 0.22. તો જે સ્થિતિ ઉર્જામાં ફેરફાર થયો કોને કારણે થયો? તો બાહ્ય ટોર્કને કારણે. આપણે એને ફેરવા માટે પ્રયત્ન કરવો પડ્યો એમ. તો એ ખરેખર ટોર્ક દ્વારા થયેલું કાર્ય, એટલે કે સ્થિતિ ઉર્જાનો ફેરફાર બરાબર ટોર્ક દ્વારા થયેલ કાર્ય. તો એ કાર્ય કેટલું થશે? તો કે U2 માઇનસ U1 એટલે કે MB માઇનસ MB એટલે આ થશે 2MB. હવે હું સીધી ગણતરી કરી શકું. 2, 1.5 અને 0.22. અહીંયા કિંમત ના મૂક્યો તો ચાલે જ ખરી. તો આ જવાબ આવશે 0.15 એટલે કે this is 3 અને 0.22. ઓકે, તો આ થશે 22 × 66 એટલે 0.66 જૂલ. આવું આવશે. બરાબર છે? અને આ પહેલા કિસ્સાનો ટોર્ક તમે ગણ્યો, બીજા કિસ્સાનો ટોર્ક કેટલો થશે? તો બીજા કિસ્સામાં ટોર્ક છે મારો MB sin 180 એટલે કે 0. પહેલા કિસ્સામાં કેટલો હતો? ત્યારે બી 0 હતો અને બીજા કિસ્સામાં પણ 0 હતો, sin 0. ઓકે, એટલે ટોર્ક મારો 0 હશે. ઓકે, અહીં ક્વેશ્ચન જોતા મને છે ને થોડુંક એવું લાગે છે કે ઓલરેડી ગોઠવાયેલો છે જ તે, તો પછી કંઈ હવે એને ટોર્ક 0 છે તો એમાં કંઈ કાર્ય કરવાની જરૂર નથી ગોઠવવા માટે. અહીંયા કશું કીધું છે ગોઠવાયેલો છે જ. હા, તો આવું કદાચ હોત ને કે આમ મેગ્નેટ છે ને આમ ફીલ છે, તો એક વખત આ દિશામાં ગોઠવો અને બીજી વખત આવો, એવું હોઈ શકે. આ મારું ફીલ છે અને આ મારું મેગ્નેટ છે, તો લંબ હોય એમાંથી હું ફીલ્ડની દિશામાં ગોઠવું અને ફીલ્ડની વિરુદ્ધ દિશામાં ગોઠવું, એવો કદાચ પ્રશ્ન હોઈ શકે. પણ આમાં મને લાગે કંઈ ફેરફાર છે. ઓલરેડી ગોઠવાઈ ગયેલું છે તો ગોઠવવાનો કંઈ પ્રશ્ન જ નથી એમ. એટલે આપણે માત્ર વિરુદ્ધ દિશામાં ગોઠવવાની વાત આપણે કરવાની થાય ને એ જ આપણે સમજાવવાની થાય. બરાબર છે? બે 2000 આટા અને 1.6 × 10⁻⁴ મીટર સ્ક્વેર આરસેટનું ક્ષેત્રફળ એક સોલિનોઇડમાંથી એટલો પ્રવાહ પસાર થાય, તેને કેન્દ્રમાંથી એવી રીતે લટકાવવામાં છે કે જેથી કે સમક્ષિતિજ સમતલમાં પરિભ્રમણ કરી શકે. સોલિડ સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ કેટલી છે? તો મેગ્નેટિક મોમેન્ટની ફોર્મ્યુલા શું છે? NIA. N એટલે કેટલા? 2000. કરંટ કેટલો છે? 4. અને એરિયા કેટલો છે? 1.6 × 10⁻⁴. તો આનું આપણે સાદુરૂપ આપીએ તો કેટલું થાય છે? 1.28 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. જો સોલેનોઇડની અક્ષ સાથે 30 ડિગ્રી કોણ બનાવતી દિશામાં આટલું ફીલ આપીએ, બરાબર, તો સોલેનોઇડ પર લાગતા બળ અને ટોર્કના મૂલ્ય કેટલા હશે? તો આ પહેલો કેસ થઈ ગયો. અને બીજામાં મારે ટોર્ક ગણવાનો છે. ટોર્ક એટલે શું? MB sin θ. બહુ સિમ્પલ ફોર્મ્યુલા ઉપર છે બધા જ. M એટલે મારું 1.28 અને મેગ્નેટિક ફિલ્ડ કેટલું આપ્યું છે? તો એ પછી 7.5 ઇન્ટુ 10⁻² અને ઇન્ટુ sin 30 ડિગ્રી. તો આને આપણે સિમ્પ્લિફાય કરીએ. sin 30 ઇઝ હાફ. એ બધી કિંમતો આપણે મૂકશું એટલે આપણી પાસે આવે છે 4.8 ઇન્ટુ 10⁻² ન્યૂટન મીટર આવશે. આટલું ટોર્ક લાગશે બીજા કિસ્સામાં. બરાબર? અને સોલેનોઇડ પર લાગતા બળ, પરિણામી બળ તો હંમેશા 0 જ રહેવાનું છે. પરિણામી બળ કેવું લાગશે? 0 લાગશે. કે જેટલું નોર્થ પોલ ઉપર બળ લાગે એટલું સાઉથ ઉપર લાગે, પણ બંનેની દિશા કેવી હોય? વિરુદ્ધ દિશામાં હોય. એટલે પરિણામી ટોર્ક લાગતું હોતું નથી. બરાબર છે? તો અહીંયા આગળ આ બધા સિમ્પલ છે. એમ તો ગયા વર્ષે મેં હોમવર્કમાં આપેલા હતા, પણ હું અત્યારે કરાવી દઉં છું.
16 આંટા અને 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું 0.75 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે અને એટલા મીલના બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે સ્થિર રહેલું છે. ક્ષેત્રની દિશાને લંબ અને ગૂંચળાના સમતલમાં રહેલી અક્ષને અનુલક્ષીને ગૂંચળું મુક્ત ભ્રમણ કરી શકે છે. જ્યારે ગૂંચળાને થોડું ઘુમાવીને છોડી દેવામાં આવે છે ત્યારે તે સી સંતુલિત સ્થિતિમાં 2 સેકન્ડ આવૃત્તિથી સેકન્ડ ઇનવર્સ આવૃત્તિથી આંદોલન કરે છે. ગૂંચળાની તેની ભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવાની છે. તો ગૂંચળું દોલન કરે છે ટૂંકમાં તો આવી રીતે. તો એનું આપણે આવૃત્તિનું ફોર્મ્યુલા છે આપણી F = 1/2π√mb/I. આ આપણી ફોર્મ્યુલા છે. આ આપણે શોધવાનું છે. એમ મારે ગણી કાઢવું પડશે. એમ એટલે શું? તો કે NIA. એન મારું કેટલું છે? તો કે નંબર ઓફ ટર્ન 16. કરંટ કેટલો છે? 0.75 અને ક્ષેત્રફળ πr². r એટલે કેટલું ત્રિજ્યા છે? 10 સેન્ટીમીટર એટલે કે 0.1². આને મારે કેલ્ક્યુલેશન કરવાની થશે. એટલે એ આવે છે 16.75.1² into π. તો હવે એ 0.377 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. તો હવે મારે આઈ શોધવાનું છે. તો આઈને હું સૂત્ર કરતા બનાવું તો આ F² શું થશે? 1/4π². અહીંયા સિમ્બોલ મ્યુ એમ કીધેલો છે પણ ચાલશે MB/I. તેથી આઈ થશે મારો MB/4π² ઇન્ટુ F². એમ એટલે 0.377 કેલ્ક્યુલેટ કર્યો છે આપણે. બી કેટલું આપ્યું છે તમને ફીલ? તો કે 5 × 10⁻² ટેસ્લા. 5 × 10⁻² ટેસ્લા ડિવાઈડ બાય 4 × 3.14². ઘણી વખત આને 10 લઈ લેવામાં અનુકૂળ પડે આપણે. 3.14 સ્ક્વેર કરો લગભગ 10 આવે છે. એફ એટલે કેટલું છે? આવૃત્તિ 2 છે ને? યસ 2. તો 2 નો વર્ગ. તો આની આપણે કેલ્ક્યુલેશન કરશું તો 0.377 ઇન્ટુ 5 અને 4 3.14 અને 2². તો એ આપણી પાસે આવી જાય છે 1.19 into 10⁻⁴ કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. બીકોઝ વી હેવ યુઝ SI સિસ્ટમ. આપણે SI સિસ્ટમ પદ્ધતિ વાપરી. એટલે આટલી જડત્વની ચાક માત્રા બનશે કોની? ગૂંચળાની. બરાબર છે. તો અહીંયા સુધી હું રાખું છું. ઓકે.